Hello friends, in this video we are discuss about pyrogen testing, paper 606 and unit 3. તો પહેલાં પાયરોજન શું છે એ ચેક કરીએ. તો પાયરોજન શું છે તો કે ફીવર ઇન્ડ્યુસિંગ ઓર્ગેનિક સબસ્ટન્સ છે. ફીવરને ઇન્ડ્યુસ કરે એવો ઓર્ગેનિક સબસ્ટન્સ છે પાયરોજન છે. રિસ્પોન્સિબલ ફોર મેની ફેબ્રાઇલ રિએક્શન, ઘણા બધા રિએક્શન માટે રિસ્પોન્સિબલ છે. એન્ડોટોક્સિન છે. હવે ટોક્સિનના 2 ટાઈપ હોય, એન્ડોટોક્સિન એન્ડ એક્ઝોટોક્સિન. તો પાયરોજન કેવા છે તો કે એન્ડોટોક્સિન છે, સેલની ઇનસાઇડ પ્રોડ્યુસ થતા હોય એવા ટોક્સિન મટીરિયલ છે. નેચર કેવો છે તો કે ઇન્ડોજીનિયસ અને એક્ઝોજીનિયસ, મતલબ ઇનસાઇડ બોડી અને આઉટસાઇડ બોડી બંને રીતે. એક્ઝોજીનિયસ પાયરોજન્સ તો કે મેઇનલી કયા હોય તો કે લિપોપોલિસેકેરાઇડ્સ હોય, બેક્ટેરિયલ ઓરિજિન બટ નોટ નેસેસરી. પાયરોજન ફીવર ઇન્ડ્યુસિંગ ઓર્ગેનિક સબસ્ટન્સ. તો પાયરોજન ટેસ્ટિંગમાં આપણે શું કરશું તો કે પ્રોડક્ટની અંદર એવા કોઈ પણ પાયરોજન પ્રેઝન્ટ નથી, મતલબ કે એવા કોઈ ઓર્ગેનિક સબસ્ટન્સ પ્રેઝન્ટ નથી જે બોડી માટે હાર્મફુલ હોય, ટોક્ઝિક હોય, એ ચેક કરવા માટે આપણે કરશું પાયરોજન ટેસ્ટિંગ. એના કેરેક્ટરિસ્ટિક કેવા હશે તો કે થર્મોસ્ટેબલ, વોટર સોલ્યુબલ, unaffected by the common bacterial cedal, non-volatile, and these are the reason why pyrogens are difficult to destroy once product is now produced in a product. આ બધા રીઝન છે કે શું કામ પાયરોજન ડિફિકલ્ટ છે ડિસ્ટ્રોય કરવા માટે એકવાર પ્રોડ્યુસ થઈ ગયા પછી, કેમ કે એ થર્મોસ્ટેબલ છે, વોટર સોલ્યુબલ છે, કોમન બેક્ટેરિયોસિડાલની એના પર કોઈ જ અસર નથી થતી, પ્લસ એ નોન વોલેટાઇલ છે. ટેસ્ટ ફોર પાયરોજન. પાયરોજન માટેની ટેસ્ટ, તો પહેલી ટેસ્ટ છે રેબિટ ટેસ્ટ. ધ ડેવલપમેન્ટ ઓફ ધ ટેસ્ટ ઓફ પાયરોજન રીચ 1920માં એની પાયરોજન માટેની ટેસ્ટ ડેવલપ કરવામાં આવેલી હતી. પાયરોજન ટેસ્ટ વોઝ ઇન્ડ્યુસ્ડ ઇન્ટુ યુએસપી X11 in 1942. Test consists of measuring the rise in body temperature in healthy rabbit by the intravenous injection of sterile solution, the substance under the test. ટેસ્ટમાં શું કરવામાં આવતું હતું તો કે રેબિટની અંદર ઇન્જેક્ટ કરવામાં આવતું હતું ઇન્જેક્શન થ્રુ સ્ટરાઇલ સોલ્યુશન. એના પછી એનું બોડી ટેમ્પરેચર કેટલું રાઇઝ થાય છે એને મેજર કરવામાં આવતું. રેબિટ જ શું કામ લેવામાં આવતું હતું તો કે રિપ્રોડ્યુસિબલ પાયરોજેનિક રિસ્પોન્સ, એની બોડીમાં પાયરોજન છે એ પ્રોડ્યુસ થઈ શકતા હતા. પ્લસ તો કે અધર સ્પીસીઝ નોટ પ્રિડક્ટેબલ, બીજી કોઈ સ્પીસીઝ છે એ આની જેમ વર્ક આપતી નહોતી. સિમિલર થ્રેશોલ્ડ પાયરોજેનિક રિસ્પોન્સ ટુ હ્યુમનની બોડીમાં પાયરોજન્સ જેવા રિસ્પોન્સ આપે છે એવો જ રિસ્પોન્સ છે એ રેબિટ પણ આપી શકે છે. એન્ડ રેબિટ ચૂઝન ફોર ઇકોનોમિક પર્પઝ. પ્લસ રેબિટ છે એ ઘણી બધી સંખ્યામાં હોય છે, એની પોપ્યુલારિટી વધારે છે, એટલા માટે એને ઇકોનોમિકલ પર્પઝ, મતલબ કે એની પોપ્યુલેશન પણ ખૂબ વધારે છે એટલા માટે એને ચૂઝ કરવામાં આવે છે. ટેસ્ટ કઈ રીતે કરવામાં આવે છે તો કે રેબિટ મસ્ટ બી હેલ્ધી અને મેચ્યોર હોવા જોઈએ. ન્યૂઝીલેન્ડ ઓર બલ્જિયન વ્હાઇટ મોસ્ટલી યુઝ થાય છે. ઇધર સેક્સ મે બી યુઝડ, કોઈ પણ સેક્સ ચાલે છે. મસ્ટ બી ઇન્ડિવિજ્યુઅલી હાઉસ્ડ બિટવીન 20 and 23 ડિગ્રી સેલ્સિયસ, એને 20 થી 23 ડિગ્રી સેલ્સિયસ સુધીમાં રાખી શકાય છે. 3 ડિગ્રી ટેમ્પરેચરનો ડિફરન્સ હોય તો એમાં ચાલે છે. ફ્રી ફ્રોમ ડિસ્ટર્બન્સ લાઇક એક્સાઇટ ધેમ. ઇક્વિપમેન્ટ એન્ડ મટીરિયલ યુઝડ ઇન ટેસ્ટ. આ ટેસ્ટમાં કયા શું યુઝ થાય તો કે ગ્લાસવેર, સિરિન્જ, નીડલ. મસ્ટ બી ફ્રી ફ્રોમ પાયરોજન બાય હીટિંગ એટ 250 ડિગ્રી સેલ્સિયસ ફોર નોટ લેસ દેન 30 minutes ઓર એની અધર મેથડ. પાયરોજનથી ફ્રી કરવા માટે એને 25 ડિગ્રી સેલ્સિયસે 30 મિનિટથી ઓછા સમય માટે પ્રોડક્ટને રાખવામાં આવે છે. રિટેનિંગ બોક્સીસ, મતલબ કમ્ફર્ટેબલ ફોર રેબિટ એઝ પોસિબલ.
થર્મોમીટર ઓર થર્મોસ્ટેટ પ્રોબ એ ચેક કરવા માટે કે રેબિટનું ટેમ્પરેચર કેટલું છે. રેબિટ પાયરોજન ટેસ્ટમાં પહેલી છે શેમ ટેસ્ટ અથવા તો પ્રિલિમિનરી ટેસ્ટ. આમાં શું કરવામાં આવે છે તો કે વિનિયસ ઇન્જેક્શન, વેન્સ હોય એની અંદરની સાઈડ ઇન્જેક્ટ કરવામાં આવે છે. ઇન્ટ્રાવિનિયસ ઇન્જેક્શન ઓફ સ્ટરાઇલ પાયરોજન ફ્રી સલાઇન સોલ્યુશન. સ્ટરાઇલ પાયરોજન ફ્રી સલાઇન સોલ્યુશન હોય એને ઇન્જેક્ટ કરવામાં આવે છે ઇનસાઇડ ધી રેબિટ. વોર્મ ધ પાયરોજન ફ્રી સોલ્યુશન અપ ટુ 38.5 ડિગ્રી સેલ્સિયસ. આ પાયરોજન ફ્રી સોલ્યુશનને 38.5 ડિગ્રી સેલ્સિયસે વોર્મ કરેલું હોય છે. ટુ ઇન્ક્લુડ એની એનિમલ શોવિંગ એન યુઝ્યુઅલ રિસ્પોન્સ ટુ ધ ટ્રોમા ઓફ ઇન્જેક્શન. જનરલી શું થાય, ઇન્જેક્શન આપીએ એટલે કોઈ પણ એનિમલમાં શોક લાગતો હોય છે એટલે ટ્રોમા લાગતો હોય છે. એની એનિમલ શોવિંગ એ ટેમ્પરેચર વેરિએશન ગ્રેટર ધેન 0.6 ડિગ્રી ઇઝ નોટ યુઝડ ઇન મેઇન ટેસ્ટ. અગર રેબિટ છે એનું ટેમ્પરેચર આફ્ટર ઇન્જેક્શન 0.6 ડિગ્રી જેટલું વધી જાય છે તો એ ટેસ્ટમાં યુઝ કરી શકાતું નથી રેબિટને. હવે મેઇન ટેસ્ટ શું છે તો કે ગ્રુપ ઓફ 3 રેબિટ્સ, 3 રેબિટ્સના ગ્રુપ પાડી દેવામાં આવે છે. પ્રિપરેશન એન્ડ ઇન્જેક્શન ઓફ પ્રોડક્ટ કઈ રીતે તો કે વોર્મિંગ ધ પ્રોડક્ટને વોર્મ કરવામાં આવે. ડિઝોલ્વિંગ ઓર ડાયલ્યુશન, હવે એનું ડાયલ્યુટ કરવામાં આવે. પછી તો કે ડ્યુરેશન ઓફ ઇન્જેક્શન નોટ મોર દેન 4 મિનિટ્સ. 4 મિનિટના ટાઈમ પીરિયડમાં એ 3 રેબિટ્સની અંદર ઇન્જેક્ટ કરવામાં આવે છે પાયરોજન્સ છે એને. પછી તો કે ઇન્જેક્ટેડ વોલ્યુમ કેટલું હોવું જોઈએ વોલ્યુમ તો કે લેસ દેન 0.5 પર 1 kg એન્ડ નોટ મોર દેન 100 ml ઓફ kg ઓફ બોડી માસ. એનું બોડીનું માસ કેટલું છે એના અકોર્ડિંગ, એટલે 1 કિલોનું જો એ રેબિટ હોય તો એમાં 0.5 ml કરતાં પણ ઓછું પાયરોજન છે એ એડ કરવાનું હોય છે. અને જો એ વધારે છે તો 10 ml થી વધારે તમે એડ કરી શકતા નથી. ધેન ડિટર્મિનેશન ઓફ ઇનિશિયલ એન્ડ મેક્સિમમ ટેમ્પરેચર, પછી એનું ઇનિશિયલ ટેમ્પરેચર કેટલું હતું અને એનું મેક્સિમમ ટેમ્પરેચર કેટલું છે એ ચેક કરવામાં આવે છે. ઓલ રેબિટ શુડ હેવ ઇનિશિયલ ટેમ્પરેચર ફોર 30.8 ટુ 39.8 ડિગ્રી સેલ્સિયસ. આ એનું ઇનિશિયલ ટેમ્પરેચર હતું. હવે ધ ડિફરન્સીસ ઇન ઇનિશિયલ ટેમ્પરેચર શુડ નોટ ડિફર ફ્રોમ વન અનધર બાય મોર દેન 1 ડિગ્રી. હવે આ 3 રેબિટમાં ઇનિશિયલ ટેમ્પરેચર કરતાં વધે એ ટેમ્પરેચર 1 ડિગ્રીથી વધારે હોવું જોઈએ નહીં, મતલબ કે એનાથી વધારે એમાં ડિફરન્સ આવવો જોઈએ નહીં. જો 38 એનું બોડી ટેમ્પરેચર ઇનિશિયલ હતું તો પાયરોજન ટેસ્ટિંગ પછી એનું ટેમ્પરેચર વિધિન 39 થવું જોઈએ. ઇન્ટરપ્રિટેશન શું છે તો કે ધ ટેસ્ટ ઇઝ કેરીડ આઉટ ઇન ફર્સ્ટ ગ્રુપ ઓફ 3 રેબિટ્સ. 3 રેબિટ્સના ગ્રુપ આપવામાં આવ્યા હતા. તો if necessary on further groups of 3 rabbit to a total of 4 groups depending on the results obtained. રેબિટના ગ્રુપને બીજા ગ્રુપ સાથે આપણે કમ્પેર કરીએ છીએ. ઇન્ટરવલ ઓફ પાસિંગ ઓર ફેઇલિંગ ઓફ પ્રોડક્ટ આર નોટ બેઝિસ ઓફ સમર્ડ ટેમ્પરેચર રિસ્પોન્સ. અને જો વધારે ટેમ્પરેચર આવે છે 1 ડિગ્રી કરતાં વધારે ટેમ્પરેચર જો થઈ ગયું રેબિટનું તો એની અંદર પાયરોજન છે એ પ્રોડ્યુસ થયા છે એવું ઇન્ટરપ્રિટ કરવામાં આવે છે. રિઝલ્ટ ઓફ પાયરોજન છે 3 રેબિટ્સ હતા, એનું ઇન્ડિવિડ્યુઅલ ટેમ્પરેચર હતું 0.6 ડિગ્રી. હવે ટેમ્પરેચર રાઇઝ થઈને કેટલું થઈ ગયું તો કે 0.4, તો ટેસ્ટ છે એ પાસ ગણવામાં આવે છે. ઇફ અબોવ 3 પોઝેસ 3 + 5 એટલે 8 રેબિટ કાઉન્ટ કરી અને બધાનું 0.6 હતું અને બધાનું મિક્સ થઈને ટેમ્પરેચર 3.7 ગણવામાં આવે તો પણ ટેસ્ટ છે એને પાસ ગણવામાં આવે છે. ઇફ અબોવ ટેસ્ટ ઇઝ નોટ પાસેસ સેમ્પલ ઇઝ સેડ ટુ પાયરોજેનિક. અને જો ટેમ્પરેચર છે એ ઓકે ગણવામાં આવતું નથી, પાસીસ કરવામાં નથી આવતું તો એવું ગણવાનું કે જે સેમ્પલ છે એ કેવું છે તો કે પાયરોજેનિક છે. આ પહેલી ટેસ્ટ હતી રેબિટ ટેસ્ટ. હવે સેકન્ડ ટેસ્ટ છે પાયરોજનના ટેસ્ટિંગ માટેની લાલ ટેસ્ટ, LAL ટેસ્ટ. શું નામ છે એનું તો કે લિમ્યુલસ એમિબોસાઇટ લાઇસેટ ટેસ્ટ. લિમ્યુલસ એમિબોસાઇટ
lysate test. To measure the concentration of endotoxic of gram negative bacterial origin. શેના માટે છે તો કે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા જે એન્ડોટોક્સિન પ્રોડ્યુસ કરે છે એનું કન્સન્ટ્રેશન કેટલું છે એ ચેક કરવા માટે. રિએજન્ટ તરીકે યુઝ થાય છે એમેબોસાઇટ લાઇસેટ ફ્રોમ હોર્સશૂ સ્ક્રેપ. આ એમેબોસાઇટ લાઇસેટ ક્યાંથી લેવામાં આવે છે તો કે હોર્સશૂ સ્ક્રેબ ઓર લિમ્યુટસ પોલિફિબસમાંથી લેવામાં આવે છે. આ છે લિમ્યુલસ પોલિફિબસ, એક હોર્સશૂ સ્ક્રેબ છે. પ્રિન્સિપલ શું છે આનો તો કે ધ એડિશન ઓફ સોલ્યુશન કન્ટેનિંગ એન્ડોટોક્સિન ટુ અ સોલ્યુશન ઓફ લાઇસેટ પ્રોડ્યુસ ટર્બિડિટી. જો સોલ્યુશનની અંદર એન્ડોટોક્સિક હશે તો એ ટર્બિડિટી પ્રોડ્યુસ કરશે. The rate of reaction depend upon concentration of endotoxin. રિએક્શનનો રેટ કોના પર ડિપેન્ડ છે તો કે એન્ડોટોક્સિનના કન્સન્ટ્રેશન ઉપર, પીએચ પર અને ટેમ્પરેચર પર. એન્ડોટોક્સિક રિફરન્સ સ્ટાન્ડર્ડ ઇઝ અ ફ્રીઝ ડ્રાય. એન્ડોટોક્સિકને સ્ટાન્ડર્ડ તરીકે જો એ ફ્રીઝ ડ્રાય થઈ જતું હોય તો એને સ્ટાન્ડર્ડ ગણવામાં આવે છે. The test is based on primitive blood clotting mechanism of horseshoe crab. કોના ઉપર આધારિત છે તો કે હોર્સશૂ ક્રેબનું બ્લડ ક્લોટ થઈ જાય એની મિકેનિઝમ પર આધારિત છે. કમર્શિયલી ડિરાઇવ્ડ LAL reagent. Bleeding adult crab into anti-clotting solution. ક્રેબનું જે બ્લીડ છે મતલબ બ્લડ છે એને ડાયરેક્ટ એન્ટીક્લોગિંગ સોલ્યુશનમાં એડ કરવામાં આવે છે જેનાથી એ બ્લડ છે એ ક્લોગ ન થઈ જાય. ધેન વોશિંગ એન્ડ સેન્ટ્રીફ્યુઝ ટુ કલેક્ટ ધ એમિબોસાઇટ. હવે આપણને જે બ્લડ મળ્યું છે એને વોશ આપીને સેન્ટ્રીફ્યુઝ કરવાનું છે. ધેન લાઇસિંગ ઇન્ટુ 30% NaCl. NaClમાં એડ કરવાનું છે લાઇસ્ડ કરવા માટે. ધેન લાઇસેટ ઇઝ વોશ્ડ એન્ડ લાયોફિલાઇઝડ ફોર સ્ટોરેજ. અને હવે આ લાઇસેટને વોશ આપીને લાયોફિલાઇઝડ કરવાનું છે સ્ટોરેજ માટે. એક્ટિવિટી વેરાઇઝ ઓન અ સિઝનલ બેઝિસ એન્ડ સ્ટાન્ડર્ડાઇઝડ ઇઝ નેસેસરી. ટેસ્ટ કઈ રીતે કરશું? અવોઇડ એન્ડોટોક્સિક કન્ટામિનેશન. એન્ડોટોક્સિક કન્ટામિનેશનને અવોઇડ કરશું. બિફોર ટેસ્ટ ઇન્ટરફેરિક ફેક્ટર શુડ નોટ બી પ્રેઝન્ટ. ઇન્ટરફેરિક ફેક્ટર છે એ પ્રેઝન્ટ ન હોવા જોઈએ. ઇક્વિપમેન્ટ શુડ બી ડીપાયરોજિનેટેડ. જે ઇક્વિપમેન્ટ યુઝ કરીએ છીએ પાયરોજન પ્રોડ્યુસ ન કરતા હોવા જોઈએ. સેન્સિટિવ ઓફ ધી લાઇસેટ શુડ બી નોન. ટેસ્ટ કઈ રીતે કરવાનું છે તો કે ઇક્વલ વોલ્યુમ ઓફ LAL રિએજન્ટ એન્ડ ટેસ્ટ સોલ્યુશન યુઝ્યુઅલી 0.1 લેવામાં આવે છે. આર મિક્સ્ડ ઇન અ ડીપાયરોજિનેટેડ ટેસ્ટ ટ્યુબ. પાયરોજિનેટેડ ટેસ્ટ ટ્યુબની અંદર LAL રિએજન્ટ અને ટેસ્ટ સોલ્યુશન એડ કરવાનું. ઇન્ક્યુબેશન એટ 37 ડિગ્રી 1 hour માટે. પછી તો કે રિમૂવ ધ ટ્યુબ ઇન્વર્ટ ઇન અ 1 સ્મૂથ મોશન 180 ડિગ્રી અને રિઝલ્ટ આપણે કાઉન્ટ ડાઉન કરશું, નોટ કરશું. એન્ડોટોક્સિક કોન્સન્ટ્રેશન મોનિટરિંગ કઈ રીતે જોવાનું છે તો કે મેથડ એ એલ-ક્લોટ મેથડ છે, લિમિટ ટેસ્ટ કહેવામાં આવે છે. મેથડ બી છે એ સેમી ક્વોન્ટિટેટિવ જેલ ક્લોટ મેથડ છે. મેથડ સી કાઇનેટિક ટર્બિડેટ્રિક મેથડ. મેથડ ડી છે કાઇનેટિક ક્રોમોજેનિક મેથડ. મેથડ ઈ છે એન્ડ પોઇન્ટ ક્રોમોજેનિક મેથડ. બીજી ડિફરન્ટ ટેકનિક છે જેલ ક્લોટ ટેકનિક, ટર્બિડોમેટ્રિક ટેકનિક, ડેવલપ ઓફ ટર્બિડિટી આફ્ટર ક્લીવેજ ઓફ એન્ડોજેનિયસ સબસ્ટન્ટ. ક્રોમોજેનિક ટેકનિક છે ધ ડેવલપમેન્ટ ઓફ કલર આફ્ટર ક્લીવેજ ઓફ સિન્થેટિક પેપ્ટાઇડ ક્રોમોઝોમ કોમ્પ્લેક્સ. તો આપણે પાયરોજન ટેસ્ટિંગમાં પાયરોજન છે એ ટેસ્ટ કર્યું. પાયરોજન શું છે તો કે એક ઓર્ગેનિક સબસ્ટન્સ છે જે ફીવર પ્રોડ્યુસ કરી શકે છે અથવા તો હ્યુમન બોડીમાં હાર્મ કરી શકે છે. પાયરોજન શું છે તો કે એક એન્ડોટોક્સિન છે. આને ચેક કરવા માટે આપણે બે ટેકનિક જોઈ, રેબિટ ટેસ્ટ એન્ડ લેલ ટેસ્ટ. રેબિટ ટેસ્ટ એન્ડ
LAL લાલ ટેસ્ટ. રેબિટ ટેસ્ટમાં આપણે રેબિટ ઉપર ચેક કરતા હતા, જ્યારે LAL લાલ ટેસ્ટમાં આપણે ક્રેબ્સ પર ચેક કરતા હતા. તો આ હતું પાયરોજન ટેસ્ટિંગ.